હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે તો હું વ્લોગિંગ સ્ટાર્ટ કરું છું. છેક 10 વાગે મારે ટિફિન ને બધું રેડી થઈ ગયું છે. હવે ખાલી બસ કચરા તો અધવચાળા થઈ ગયા છે, અડધા બાકી છે. તો બસ હજી કચરા કાઢી લઈશ અને પોતા કરી લઈશ. અને આજે મારે કેરીનો મુરબો કરવો છે, તો પછી એ શૂટ કરીશ. અને અહીંયા જો આ ગામડેથી બે તો પહેલાં દૂધ આવ્યું છે, છાશ આવ્યું છે, અને ફ્રીજ ભરચક છે. ફ્રીજમાં જગ્યા નથી, હવે જગ્યા કરવી જોશે. અને જો કાલે છે ને અમે ધાણા ભાજી, થોડી કેરી એવી છે, 2 કેરી લાવી છું, અને ધાણા ભાજી તો લાવી છું. આ શાક સબ્જી એવી છે, ગુવાર ને તુરિયા ને ભીંડો ને, અને અડધા ગુંદા આવ્યા છે, અડધા ગુંદા મેં લીધા છે. તો એટલી સબ્જી છે. એટલે સબ્જીને એ બધાને તો મેં વોશ કરી જ નાખ્યું હતું. ને આમાં છે ને હજી જો બીટ અને ગાજર છે, એવું છે ફ્રેન્ડ્સ. તો ચલો, હજી તમારે ઘણું બધું કામ છે, કારણ કે વિડીયો બી કામ કરીને એ કેરીનો એ મારે વિડીયો છે ને, તો એ મારે એડિટ કરવાનો છે ને, બસ પછી રાખવાનો છે. અને કુકિંગનો વિડીયો છે ને, એ બી મારે કરવાનો છે ને અપલોડ કરવાનો છે. તો એવું બધું કામ છે ફ્રેન્ડ્સ. તો ચલો મળીએ પછી. હવે ડાયરેક્ટ તમને જમવા ટાઈમે જ મળીશ. ત્યાં સુધી ફટાફટ બધું કામ ફિનિશ કરી લઉં. તો અત્યારે વાગી ગયા છે 5:45 અને જુઓ શાકભાજી ભરાઈ ગયું છે. અને હવે મેથી બીટવાની જે બીટ ને એ બાકી છે, એટલે બીટ ને હવે સાઈડમાં ક્યાંક જગ્યા કરીને રાખી દઈશ હવે. અને સેકન્ડ એ કે સોરી મેથી આવડી જાય છે, પાલક બીટવાની છે, અને ધાણા ભાજી 2 વસ્તુ અત્યારે બીટવાની છે. બીટીન પછી મારે એક ચીકુ શેકનો છે ને વિડીયો શૂટ કરવો છે, તે વિડીયો શૂટ કરીશ. અને સાંજે પાલક પનીર બનાવવું છે, તો એનો બી વિડીયો શૂટ કરવાનો છે, તો એ કરીશ. અને શાકભાજી બહુ જાજુ ભેગું થઈ જાય તો ખાનામાં બી સમાતું નહીં, શું કરવું બોલો. તો એવું છે ને, મારું ખાનું એટલું મોટું છે, નહીંતર જો એટલું મોટું મારું ખાનું છે, તો એ સમાતું નહીં. તો ફટાફટ કામે વળગી જાઉં, તો એ માંડ પૂરું થશે. ને જો આનો ઢગલો છે સંકેલવાનો, હજી હવે એને તો વારો આવે તે દી થાય સંકેલવાનો છે. આજે તો મારો વારો નહીં આવે, કાલે પાછું આથણું બનાવવાનું નહીં છે, એટલે તો 2-3 દિવસના ભેગા સંકેલીશ, બીજું શું કરવાનું, એવું છે. અને જો આટલા છે પપૈયું ને ગાજર ને બીટ, બીજા તો મેં સામેવાળીને આપી દીધા. એટલે બીટને એવું વિચાર છે, ફ્રીજમાં ક્યાંય જગ્યા જ નથી. તમને બતાવું, જોવા છે ક્યાંય જગ્યા નથી. આખા આ ઉપરનું તપેલું આવ્યું છે, દૂધનું આખું ભરેલું છે, નીચેનું તપેલું છે, ટોટલ 10 લીટર હશે દૂધ, એટલું છે. એના છાશનો શીશો ને એક તો બધું બારું પડ્યો, એટલે આખું છે. હવે જો આમાં બીટ ક્યાંય કોઈ જગ્યા કરું હમાય, તો આ પાલકનું એક છે ને અત્યારે એ નીકળી જશે, એવું છે. એટલે ભરચક છે ફ્રીજ આખું. અને આ દૂધ તો હજી આ છાશનો છે, નીચેનો છાશનો છે, આ ઉપરનો છાશનો છે, 3 શીશા તો છાશના છે, પ્લસમાં અહીંયા છે, એટલું બધું છે. તો ચલો ફટાફટ કામે કરી નાખું ફ્રેન્ડ્સ. મેં છે ને લાઇટ કરું, અંધારું દેખાય છે. 7 વાગી ગયા છે ને, મેં રોટલી કરી નાખી. અને પનીરની સબ્જી બનાવવાની છે ને, તો મેં ફોન કરી દીધો કે અડધી કલાકની વાર હોય ને ત્યારે કહેજો, એટલે અડધી કલાકમાં મારે સબ્જી બની જાય. એટલે બસ. અને અત્યારે વોકિંગમાં જઈ આવું ફાઇનલ. મેં વિચાર કરી નાખ્યો કે ચલો વોકિંગમાં જઈ આવું. ગરમી તો ફૂલ થઈ છે, ફૂલ એટલે ફૂલ ગરમી છે. અમદાવાદની ગરમી એટલે તો પૂછોમાં વાત, એવું છે. અને તમારા સિટીમાં કેવી ગરમી થાય છે જરૂરથી કહેજો. તો ચલો જઈ આવું હવે, હું વોકિંગ કરી આવું, પછી આવીને મળીશું ફ્રેન્ડ્સ. તો અત્યારે વાગી ગયા છે ફિટ 9 અને પાલક સબ્જી બની ગઈ છે, હું તમને બતાવું. હવે વિડીયોને અહીંયા એન્ડ કરું છું. વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો, અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો મળતા રહેશું નવા ફ્રેશ બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, બાય બાય ફ્રેન્ડ્સ. જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો અત્યારે વાગી ગયા છે 9:15 ને મારે આજે તો 11 છે, મહાપ્રભુજીનો ઉત્સવ છે. તો મહાપ્રભુજીના ઉત્સવની બધાને ખૂબ ખૂબ વધાય. અને અત્યારે વાગી ગયા છે 9:10 થઈ છે. અને અત્યારે મારે દર્શન કરવા જવું છે, નજીકમાં જ આવેલી છે, તો દર્શન કરી આવીએ. ને બીજું મારે થોડુંક લેવાનું છે, તો લઈ આવીએ. તો ચલો આવીને મળીએ. ટિફિન હજી પેક કરવાનું બાકી છે, વસ્તુ બની ગઈ છે, તો એ પછી તમારી સાથે શેર કરીશ ફ્રેન્ડ્સ. તો અત્યારે વાગી ગયા છે 11 અને ઘરમાં પાણી જ નથી. જો 2 ડોલ ભરી છે ને, આમ જો શું કામ એમનેમ છે, કારણ કે પાણી વગર તો કંઈ થાય નહીં. જો વાસણ ઉટકી નાખે કે પાણી ક્યારે આવે ને એનું છે ને કંઈ નક્કી ન હોય. તો મેં કીધું ભરેલા હોય તો કામ લાગે, એટલા માટે એમનેમ પડ્યું છે, એવું છે. ને જો